આજના વિડીયોમાં જાણીશું ઘણી એવી બાબતો જે મનુષ્યને બરબાદી તરફ લઈ જાય છે અને રાજાને પણ રંગ બનતા વાર નથી લાગતી. તો આજના વિડીયોમાં એવી 3 બાબતો જાણીશું જે તમને બરબાદી તરફ લઈ જાય છે. તો ચાલો જાણીએ એ આદતો કઈ કઈ છે. તો પ્રથમ નંબરે આવશે ખરાબ સંગતની અસર. અને ખરાબ સંગતની અસરની વાત આવે એટલે પહેલાં જ વાત આવે મિત્ર એટલે કે દોસ્તોની. તો હા, દોસ્તોની ખરાબ સંગતને આધારે પણ મનુષ્ય બરબાદી તરફ જાય છે. એના સિવાય જો કોઈને પ્રેમી અથવા તો પ્રેમિકા પણ ખરાબ મળી જાય તો પણ તે બરબાદી તરફ ધકેલાઈ જાય છે. અને ખાસ કરીને પતિ પત્નીના સંબંધમાં પણ જો કોઈને ખરાબ પત્ની મળી જાય અથવા તો કોઈને ખરાબ પતિ મળી જાય તો તેના અસરને કારણે પણ તેમના જીવન પર ખરાબ અસર પડતી હોય છે અને એમનું જીવન બરબાદી તરફ ધકેલાઈ જતું હોય છે. પછી બીજા નંબરે આવશે નકારાત્મક વિચારો. એટલે કે તમે જેવા વિચારો રાખશે એવું તમારી સાથે થશે. સારું વિચારશો તો સારું થશે અને નકારાત્મક વિચારો રાખશો તો નકારાત્મક થશે. એટલે કે તમારા બધા જ કામ બગડવાના અને તમારું ખરાબ જ થવાનું. તમારા વિચારોને કારણે આપણે જેવું વિચારીએ એવું જ આપણી સાથે થાય. તો આપણા વિચારો પણ આપણને બરબાદી તરફ લઈ જતા હોય છે. પછી ત્રીજા નંબરે આવશે દગો દેવો. એટલે કે કોઈના હકનું છીનવી લેવું. એટલે જે આપણું નથી તેને છીનવવાની કોશિશ કરવી નહીં. એ કોઈને દગો આપ્યો કહેવાય. તો જે આપણું હોય એમાં જ આનંદમાં રહેવું. જે આપણું નથી તેને છીનવવાની કોઈની પાસેથી કોશિશ કરવી નહીં. નહીંતર આ રસ્તો પણ બરબાદી તરફ લઈ જતો હોય છે. તો મિત્રો, આ 3 બાબતો મનુષ્યને બરબાદી તરફ લઈ જાય છે અને રાજાને પણ રંક બનતા વાર લાગતી નથી. તો મિત્રો, વિડીયો પસંદ આવે તો એક લાઈક અવશ્ય કરો, શેર પણ કરો અને આવા નવા વિચાર જાણવા મારી નવી વિચારધારા ચેનલને સબસ્ક્રાઈબ કરો. ફરી મળીશું નવા કોઈ વિચાર સાથે નવી વિચારધારામાં.